ધારી તાલુકાના ચોલાલા ખાતે આવેલ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર દ્વારા કાનજી ભુટ્ટા બારોટ એવોર્ડ તેમજ લોક ડાયરો યોજાયો। ધારી તાલુકાના ચોલાલા ખાતે આવેલ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર દ્વારા કાનજી ભુટ્ટા બારોટ એવોર્ડ તેમજ લોક ડાયરો યોજાયો। ચોલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચોલાલા આયોજિત કાનજી ભુટ્ટા બારોટ એવોર્ડ 2025નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વંદનીય શ્રી પરમ પૂજ્ય મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં પૂજ્ય શ્રી ડોક્ટર રતિદાદાની પ્રેરણાથી 1008 મહામંડલેશ્વર બ્રહ્મથી ડોક્ટર નિરંજન રાજ્યગુરુ સાહિત્ય રત્ન મેરામણભાઈ ગઢવી લોક સાહિત્યકારને શ્રી કાનજી ભુટ્ટા બારોટ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા। ગાયત્રી સંસ્કારના દીકરા દીકરીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તેમજ હરિબા અને ત્રિવેણીબાની સ્મૃતિમાં હસ્તરે કનુભાઈ તથા હંસાબેન તેજુરા તરફથી દીકરીઓ માટેની હોસ્ટેલના બીજા માળનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સંત મહંતો રાજકીય આગેવાન વેપારી અને સામાજિક કાર્યકર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અંતમાં પૂજ્ય શ્રી મોરારી બાપુ તેમજ ડોક્ટર રતિદાદા દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ પૂજ્ય રતિદાદાની નિશ્રામાં આજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો। જેમાં આ 2 દિવસીય કાર્યક્રમમાં આગલે દિવસે સાંજે ડાયરાની રમઝટ બોલાવવામાં આવી, જેમાં ગોપાલભાઈ બારોટ, મંગલભાઈ રાઠોડ તેમજ નામી અનામી અનેક કલાકારોએ ખૂબ સરસ મજાના વ્યક્તિઓને રસપાન કરાવ્યું। આજ સવારથી બપોર સુધી એટલે કે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, હરિબા મહિલા કોલેજ, રક્ષાશક્તિ સ્કૂલ અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના દીકરા દીકરીઓ દ્વારા વાર્ષિક મહોત્સવ 2025 યોજાયો અને 11 વાગ્યામાં 5 મિનિટની વાર હતી અને પૂજ્ય મોરારી બાપુ હેલિકોપ્ટર દ્વારા અહીંયા સંસ્થામાં પધરામણી થઈ અને પૂજ્ય બાપુએ આદરણીય ડૉક્ટર નિરંજનભાઈ રાજ્યગુરુ અને મેરાણ ગઢવીને કાનજી ભુટ્ટા બારોટ એવોર્ડ 2025 આપી અને સન્માનિત કર્યા। સાથે સાથે આ સંસ્થામાં આદરણીય કનુભાઈ અને હંસાબેન તેજુરાના માધ્યમથી દીકરીઓ માટેની જે નવી હોસ્ટેલ બની રહી છે એનું ભૂમિપૂજન કર્યું અને આ વિસ્તારનું રતન એવા અમારા આદરણીય સ્વર્ગસ્થ કાનજી બાપાનું જે સ્મૃતિ મંદિર બનાવવાનું છે, સ્મૃતિ ભવન બનાવવાનું છે, એના નિર્માણ માટેનું ભૂમિપૂજન પણ પૂજ્ય બાપુ અને પૂજ્ય રતિદાદાના હસ્તે થયું। આજે અનેક લોકોએ પૂજ્ય મોરારી બાપુનું પ્રવચન સાંભળ્યું, આશીર્વાદ લીધા અને ધન ઘડી ધન ભાગ અમારે ત્યાં આજે પૂજ્ય મોરારી બાપુ પધાર્યા હતા અને ખૂબ ભવ્યથી ભવ્ય આયોજન થયું અને બસ હમણાં જ હેલિકોપ્ટરના માધ્યમથી પૂજ્ય બાપુ રાજકોટ જવા માટે રવાના થયા અને બધા જના માટે ભોજનની વ્યવસ્થા અને ચા પાણીની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા કરવામાં આવી હતી। આ સમગ્ર આયોજન માટે ગાયત્રી સંસ્કાર ધામનો સમગ્ર સ્ટાફ તેમજ કાનજી બાપાનો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।